પેલા જન્મમાં બધી ગોપીઓ હતી અને ગોપી અવતારમાં ભગવાને 3 રાસ મંદિરો બનાવેલો ત્યાં વાંસળી માથે રમાડે અને ચોથો રાસ અધૂરો મિલ્યો એ ભગવાન કે આપણે વ્રજમાં રમવાનું અને વ્રજમાં પૂરો કરવાનો. પછી આ વ્રજ આવતા દીધો દીકરીઓ વ્રજમાં આહેરી ઘરે જાદવકુળમાં અવતાર દઈ અને ભગવાન પોતે ઢોલીના સ્વરૂપમાં ઢોલ વગાડવા આવ્યા અને આ દીકરીઓ બધી મેળો કરવા આવી. મેળામાં રાસ રમવા એટલે બધાને એમ કે આ કોઈક ગામડેથી ઢોલી આવેલો છે. ભગવાનને કે ને ખબર હોય કે ભગવાન ઢોલી સ્વરૂપમાં વગાડવા આવ્યા રમાડવા આવ્યા એ તો કોઈને સમજાય નહીં. તો બધાને એમ કે ગામડેથી કોઈક ઢોલી આવેલો છે તો આ ઢોલ બહુ સારું વગાડે છે. ભગવાનનો ઢોલ તો સારો જ વાગતો હોય એમાં તો કાંઈ ઘટે નહીં. એટલે બધાને એમ કે હવે રમો રાસ. મીડિયા રાસ રમવા 3 દી રાસ આલ્યો કટીને ખાધા પીધા વગરનો. એટલે બધાને એવું લાગ્યું કે આવો ઢોલી કેવો આ 3 દિશા રાસ રમ્યા જ કરે છે, ઘરે આવતી નથી અને ઘર બહાર છોડી દીધું અને ભગવાનની ધૂન લાગી જાય બધાને. એટલે ઢોલી માથે શંકા જઈ કે આ ઢોલી કોઈક જાદુગર છે. આ કમણગારો આપણી દીકરીઓ માથે કમણ કરી નાખ્યા છે ને એટલે દીકરીઓ 3 દિશા રમ્યા કરે છે, ઘરે નથી આવી શકતી. તો જાઓ છોકરું હવે ઢોલ બંધ કરાવો અને દીકરીઓને બોલાવો. તો છોકરા જોણિયા બધા તમારા જેવા આખું ટોરું ઢોલી માથે મારવા માટે આવ્યા. ક્રોધ તો 2-3 દી થઈ જાય એટલે કાર ક્રોધ તો બધાને સમજાય નહીં. એટલે હવે ભગવાન છે કોઈને ખબર નથી એટલે એને એમ કે આ ઢોલીને મારીએ તો ઢોલ બંધ થાય. એટલે મારવા માટે ટોરું આખું આવી ગયું ઢોલી માથે. જ્યાં ભગવાન પોતે જાણી ગયા કે મારા કને મારવા આવે હું તો જાણે આપણે જે કરીએ એટલે એમને સમજાઈ ગયું કે મારા માટે આવે ત્યાં પોતે અદૃશ્ય થઈ જાય, આલોક થઈ જાય. પછી ઢોલ બંધ છા ફેરી દીકરીઓ આજુબાજુ જોવા મળ્યું ચાઈ જા ઢોલી. હમણાં આપણને રાસ રમાડતા હતા ને આપણા વચ્ચેથી ચા નીકળી જાય. પણ શું ભગવાન તો આવતા જોયા, રમાડવામાં ખબર પડી પણ જવામાં કોઈને ખબર ન પડી. એટલે દીકરીએ મનથી નક્કી કર્યું કે હવે ઘરે તો આપણે ન જવડાય, આપણે ઘરે જવું નથી. આપણે ઢોલી નથી ને તોય ઢોલી પાછળ અહીંયા રહી જવું છે. પ્રાર્થના કરી ધરતીમાં, એ ધરતીમાં એ સૂર્યનારાયણ તમે અમારો સાક્ષી પુરાવો. જો અમે નિર્દોષ નિષ્ભાવથી રાખી દીધો હોય, અમારે ઢોલીએ અમને નિષ્ભાવથી રમાડ્યા હોય તો અમારે હવે ઘરે જવું નથી. જો ધરતીમાં જગ્યા આપે ને તો ધરતીમાં સમાઈને સતી થવું પણ ઘરે નથી જવું. પ્રાર્થના કર્યા ભેરે ધરતીમાં જગ્યા આપી અને 140 દીકરીઓ 1 સેકન્ડ 1 ઘડીમાં જેમ સીતામાં ધરતીમાં સમાઈ ગયેલા એમાં આ દીકરીઓ બધું સડસડાટ ધરતીમાં સમાઈ ગયું. તો એ બધાને સમજાણું કે આપણે ઓળખી ન શક્યા ભગવાન જ હોય અને આ ભગવાન હોય તો ધરતી જગ્યા આપે, આ ઢોલીથી જગ્યા ના આપે. તેકડ બધાને સમજાઈ ગયું પણ પછી તો કાંઈ થઈ ન રહે. પછી અફસોસ થવા માંડ્યો, પસ્તાવો થવા માંડ્યો પણ ધરતીથી બહાર તો આવે ને. પછી 140 ખાડા પડેલા હતા. એ ખાડાની યાદી માટે બારોબાર પથ્થર છે ને એ સાચી ઘટના પથ્થર છે. એ પથ્થર રાખેલા યાદી માટે ખાડા માથે આ બારોટના ચોપડે નામ લખાવેલા. પછી અહીંયાથી બધા આજુબાજુ 40 કિલોમીટર આયરનું ખોરડું કોઈ નથી. આ બધું છોડી દીધેલું આ બન્યા પછી ઘાટ. પછી અહીંયાથી બધા નીકળી ગયા. અત્યારે 12 મહિનામાં હોમ હવન, વૈશાખ મહિનાની ચોથ જન્માષ્ટમી આ દીકરીની તિથિ અને જન્માષ્ટમી ગોકરાઠમ 2 તિથિ 12 મહિનામાં રાતે દિવસે જી આવો ત્યાં. ઉતારા માટે રૂમ રહેવા માટે જી આવો ત્યાં. જમવાનું, નાવા ધોવાનું, ખાવા પીવાનું બધું ફ્રીમાં. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.